નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આકરી ઠંડી અને માવઠા માટે રહેજો તૈયાર। અંબાલાલ પટેલે 24 થી 30 તારીખ સાથે કરી વધુ એક ચોંકનારી આગાહી। यूपी में धुजावी देनारी दुर्घटना सामे આવી। सड़कती कारना दरवाजा न खुलता 5 लोकोना जीवता पूजाया, अन्योनो बचाव। सुरेन्द्रनगर वटवाणाना ખેડૂતોએ જામફળની ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 4 લાખની આવક મેળવી। સાબરકાંઠાના લાખિયા ગામે ₹1.13 કરોડના લીલા ગાજાનું વાવેતર ઝડપાયો। ડ્રોન સર્વેલન્સમાં થયો પર્દાફાશ। અમરેલી में एसआईआर ની કામગીરી દરમિયાન BLO ને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડાયા। 2027 ની વસ્તી ગણતરી સંપૂર્ણ ડિજિટલ કરાશે। મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે। છેલ્લા 3 વર્ષમાં ભારતમાં 67.79 લાખ ટન માંસની નિકાસ, વિશ્વમાં ત્રીજા ક્રમે સરકાર સસંદમાં આપી માહિતી। ચાંદીના ભાવમાં ₹2700 ના ઉછાળા સાથે નવી ઐતિહાસિક સપાટીએ સોનામાં પણ તેજી। સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ ઠંડીનો ચમકારો વધ્યો। મોસમનું સૌથી નીચું તાપમાન 12.5 ડિગ્રી। ગરીબ મહિલાઓને 40,000 રૂપિયા આપીશું। યુપી ચૂંટણી પહેલા અખિલેશ યાદવની મોટી જાહેરાત। बिहार में सीतामढ़ी में HIV किस्सों धरखम, વધારો થતા અડકપ। 400 સગીરા સહિત પોઝિટિવ 7,400 લોકો। વડોદરા નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, બાઇકને ટ્રેક્ટરે ટક્કર મારતા દંપતીનું કરુણ મોત, ચાલક ઝડપાયો। વધુ એક કોબાડ આવ્યું સામે। ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ શ્રમિકો, નકલી પોસ્ટ અધિકારી એજન્ટોની મિલીભગત। રાજ્યની 14 સરકારી હોસ્પિટલોમાં બનશે વિશ્વાગૃહ। દર્દીઓના સગા સંબંધીઓ માટે રહેવા જમવાની હશે સુવિધા। પ્રતિબંધ ચાઇનની દોરીના 551 ફિરકા ઝડપાયા, 2ની અટકાયત, 1 ફરાર। પોલીસ દ્વારા ₹1.65 લાખની વધુ મત્તા જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી। બોટાદ તાલુકાના પત્ની અને સસરાના ત્રાસથી કંટાળી યુવાન ટ્રેન તળી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી। સુરતમાં ટ્રક ચાલકે 11મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને અડફેટે લીધી, ઘટના સ્થળે જ મોત। ખાટુ શ્યામ દર્શનને જતા વલસાડના શ્રદ્ધાળુઓને બસનો ગૌખાર અકસ્માત, 3ના મોત, 28 ઇજાગ્રસ્ત। કાંકરિયામાં ધોળા દિવસે લૂંટ, અપ્સરા સિનેમા પાસે વૃદ્ધા મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી જૂટવાઈ। મોરકોમાં ભયાનક દુર્ઘટના, 2 રહેણાંક બિલ્ડિંગ ખરસાઈ, 19ના મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના। જામનગરમાં દિવેશ ડોનને પોલીસે કાયદાના પાઠ બનાવ્યા, છૂટા હાથે બાઇક સ્ટેન્ડનો વિડીયો થયો હતો વાયરલ। ઓમ માવા ફેક્ટરી પર દરોડા, મનપાનો દરોડા, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત। પાર્સલમાં માવાની સડેલી સુપારી, ડુપ્લિકેટ તમાકુ, હલકી ગુણવત્તાનો પ્લાસ્ટિકનો વપરાતો હોવાનો દાવો। સુભાષ બ્રિજનું નિરીક્ષણ કરવા IIT નિષ્ણાતોની ટીમ અમદાવાદ પહોંચી, MCA કમિશનરને રિપોર્ટ સોંપાશે। ગુજરાતમાં કુદરતી આફતના કારણે 5 વર્ષમાં 758 લોકોના મોત, 1.90 લાખથી વધુ ઘરને નુકસાન। અમદાવાદના કૃષ્ણનગરમાં તસ્કરોના તરખાટ, ગોગા મહારાજના મંદિરમાંથી 1.20 લાખની ચાંદીની મૂર્તિઓ અને છત્રીની ચોરી। બેકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને 30 કરોડ પરત અપાયા। સરકારી દવાનો સુરસરિયું ખરીદી શક્તિ ઘટે, સરેરાશ માસિક ખર્ચમાં પણ આપણું રાજ્ય પાછળ હરોળે। જામનગરમાં કુટુંબિક સંબંધ બન્યા લોહિયાળ, પત્નીને વગાડી જનાર પિતરાઈ, ભાઈની હત્યા। સુરતના ચૌટા બજાર દબાણ હટાવવા પાલિકા પોલીસ માટે મોટા ફટકાર, 2 દિવસની કામગીરી
છતાં 3 દિવસે દબાણ યથાવત. ખેડા ત્રીજા સંતાનનો નિયમ તોડ્યો, જન્મનો ખોટો દાખલો રજૂ કર્યો. બાંબુરેલીના મહિલા સરપંચની અકાલપટ્ટી. વડોદરામાં દબાણ શાખાનું મેગા ડિમોલેશન, 200 જેટલા ઝૂંપડા તોડી પડાયા. ગુજરાતના વહીવટી તંત્ર માટે મોટા સમાચાર સામે આવે છે. ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોશીને GERCના અધ્યક્ષ પદે નિર્માણક. માઇક્રોસોફ્ટ ભારતમાં ₹1.5 લાખ કરોડનું જગ્યા રોકાણ કરશે. નડીલા PM મોદીને મળી માઇક્રોસોફ્ટના CEOએ જાહેરાત કરી. SIR ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો રાજકતા સર્જાશે. સુપ્રીમ કોર્ટ. ભારત માટે ગૌરવની વાત. દિવાળી યુનેસ્કોની અમૃત સંસ્કૃતિ વિરાસતની યાદીમાં સામેલ. 5,000ની ટિકિટ 40,000ની કેવી રીતે? જવાબદાર કોણ? ઇન્ડિગો સંકટ અંગે કેન્દ્રને દિલ્હી હાઈકોર્ટની ફટકાર. SIR પર સસનમાં ચર્ચા ન થઈ શકે. મતદાર યાદીમાં સુધારો. ચૂંટણી પંચની જવાબદારી. લોકસભામાં બોલ્યા ગૃહમંત્રી. PM મોદી EVM નહીં પણ ડિલે કરે છે. લોકસભામાં બોલ્યા કંગના રનૌત. વિપક્ષ પર પણ સાધું નિશાન. ઇન્ડિગો સંકટના કારણે દિલ્હીને મોટો ઝટકો. આર્થિક નુકસાનનો આંકડો 1,000 કરોડને પાર.